औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अला मुहम्मद व आलिहि तब्बीन ताहिरीन मरवाला खोजा टीवीना જોનારાઓ અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ મુજતબા તમારી ખિદમતમાં હાજર થઉં છું આજે એક બીજો નવો પ્રોગ્રામ લઈને। દોસ્તો, તબલીગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તબલીગની બારામાં આપણે હંમેશા એ જ વિચારતા હોય કે તબલીગની અંદર આપણા અહલુલ બૈત અલૈહિસ્સલાતુ વસલામની કુરબાની અને જે જનાબે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેં પોતે એને એકદમ ઇમ્પોર્ટન્સ આપ્યા હતા એની બારામાં અમે ચર્ચા કરવાથી જે આપણી અંદર ઉમંગ હોય છે તબલીગનું એક ઝરિયો પેદા થાય। દોસ્તો, આજે ઇસ્લામને ત્રણ વસ્તુની જરૂરત છે। પહેલી, એક દौलतને ઇસ્લામની જરૂરત છે ને આજે અગર દौलत ઇસ્લામને મદદ કરે છે, અત્યાર સુધી જે ઇસ્લામને ફાયદો પહોંચાડ્યો છે એ છે અમવાલે જનાબે ખદીજતુલ કુબરા। અને બીજી વસ્તુ જે ઇસ્લામને જરૂરત છે એ છે ખૂન ને આજે જે અગર ઇસ્લામને પરવાન ચરાવવામાં આવ્યો છે તો એ ખૂને જનાબે ઇમામ હુસૈન અને શોહદાએ કરબલા છે। અને ત્રીજી વસ્તુ જે બહુ જરૂરી છે કે જે આજે ઇસ્લામને એને બહુ જ મહત્ત્વ રાખે છે એ છે મુબલ્લિગીન। એવા મુબલ્લિગીન કે જે સહી માનોમાં ઇસ્લામને સજીવન કરી દે છે। તો દોસ્તો, તબલીગનું કામ આસાન કામ નથી, એની અંદર ઘણી દુશ્વારીઓનો સામનો કરવો પડે છે, ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે। આપણે આજે સક્સેસફુલ મુબલ્લિગીનને આપણે સલામ કરે કે જે એવા મુબલ્લિગીન કે જે આજે આપણી જરૂરત છે ઇસ્લામને પરવાન ચરાવે છે, અમે એ લોકોને સલામ કરે। એ લોકોની ખિદમત, એ લોકોની તબલીગ ફક્ત એક દાયરાની અંદર જ મહેદૂદ નથી, બલકે એ દાયરાથી બારે જઈ કરીને પર કોમમાં પણ તબલીગનું એક સાધન તૈયાર કરે છે। તો આજે જ એવું જ કાંઈ તમારી ખિદમતમાં હું પેશ કરીશ ને એવી શખ્સિયત સાથે આજે મુલાકાત કરવાનો શરફ હાસિલ કરીશ કે જે ન ફક્ત આપણી કોમની અંદર જ તબલીગનું સિલસિલો જારી રાખે છે, બલકે બીજા ઠેકાને પણ, ખાસ કરીને આફ્રિકાની અંદર પણ, પરકોમની અંદર પણ એક અહલુલ બૈતની મોહબ્બત જે છે એની જાગૃતિ પેદા કરે છે। અને એ શુભ નામ છે અને એ શખ્સિયતનું નામ છે આપણા હુજ્જતુલ ઇસ્લામ મૌલાના શેખ સાબિર હુસૈન સાહેબ। તો ઇન્શાઅલ્લાહ તાલા આજે ખાસ એમનું સ્પેશિયલ પ્રોગ્રામ છે કે જે હું તમારી ખિદમતમાં પેશ કરીશ કે અમે જોશું કે તબલીગનો સિલસિલો કેવી રીતે એમનું આગળ પહોંચ્યો છે, જેથી કરીને આપણે બધાને એમને જોઈ કરીને આપણા નૌજવાનો, આપણા યુવાનો કાંઈ ઇન્સ્પાયર થઈ કરીને પોતાની જિંદગીને આગળ વધાવીને ઇસ્લામ ઉપર કુરબાન કરે। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ આજિલ ફરજહુમ વ અહલિક આદમ વહશુરના માહુમ। મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ, ફરીથી હું આ પ્રોગ્રામમાં તમે સ્વાગત કરું છું અને અલ્હમ્દુલિલ્લાહ અત્યારે કેટલી નેમત છે હવાની અને આજે આપણે એવી ખાસ ગાર્ડનમાં મોજૂદ છે અને અલ્લાહની નેમતને આપણે મહેસૂસ કરી લઈએ છીએ। અલ્હમ્દુલિલ્લાહ તાલા ખુદાનો આપણે જેટલું પણ શુક્રિયા અદા કરીએ એટલું ઓછું છે। તો શુક્રિયાથી મને વાત યાદ આવી ગઈ, ઘણી એવી નેમતો છે કે જે આપણે શુક્ર અદા નથી કરતા ને અલ્લાહ આપણને એવી નેમતો આપી છે કે જે અલ્લાહ પાસે અમે માંગ્યા જ નથી અને અલ્લાહ આપણે આપ્યો છે। તો એ નેમતોમાંથી એક નેમત એવી છે કે જેનું નામ છે મુબલ્લિગીન અને એ પણ સારા મુબલ્લિગીન કે જે ઇસ્લામને પરવાન ચરાવે છે। તો એની વાત હમણાં થોડીક વાર મોરજ થતી હતી ને અત્યારે અમે મહેમાન ખુસૂસી હુજ્જતુલ ઇસ્લામ મૌલાના શેખ સાબિર અલી હુસૈન સાહેબ અમારી દરમિયાનમાં મોજૂદ છે અલ્હમ્દુલિલ્લાહ અને અમે એમનું ઇન્ટરવ્યૂ લેશું, અમને એમની બારામાં જાણકારી હાસિલ કરશું। પણ એ એક એવી શખ્સિયત છે કે એમનું તારુફના એ કાંઈ મોહતાજ નથી, અમે બધાએ જાણે છે। એમની તબલીગોથી દુનિયા આશના છે અલ્હમ્દુલિલ્લાહ। ફક્ત એમની તબલીગ માડગાસ્કર સુધી જ મહેદૂદ નથી, બલકે અહીંયાથી બારે નજફ મે અશરફમાં છે માશાઅલ્લાહ તાલા અને દુનિયાભરમાં અલ્હમ્દુલિલ્લાહ તાલા જ્યાં પણ એમને મોકો મળે છે એ તબલીગનું સાધન તૈયાર કરી જાય છે। તો દોસ્તો, શેખ સાબિર તમારી ખિદમતમાં હાજર છે, તો ઇન્શાઅલ્લાહ તાલા અમે હમણાં જ એમના સાથે મુલાકાત કરશું।
વેલકમ બેક આફ્ટર ધ શોર્ટ બ્રેક. અમે ફરીથી તમારી ખિદમતમાં હાજર થયા છે ને અમે મૌજૂદ છે એમની એવી હસ્તીની સામે કે જેનું આજે ખાસ તौर पे અમને અમારી આ પ્રોગ્રામમાં ઇન્વાઇટ કર્યા છે. અમે બહુ જ ખુશનસીબ છે કે આ શોર્ટ નોટિસની અંદર અમારી દાવતને કબૂલ કર્યા. તો ખુદાવંદ તાલા એમને જઝાએ ખૈર આપે. સૌથી પહેલાં તો હું એમને વેલકમ કહું છું. શેખ સાહેબ, સલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ તાલા વબરકાતુહ. તમારો શુક્રિયા અદા કરે છે કે આજે તમે આ શોર્ટ નોટિસની અંદર તમે તમારું કિંમતી ટાઈમ આપી ને આ ઇન્ટરવ્યૂ તમારું લેવાનું તમે કબૂલ કર્યા છો. અમે તમારો તહે દિલથી શુક્રિયા અદા કરે છે. અહલન વસહલન. આહસન, થેન્ક યુ વેરી મચ. અને શેખુના અલ્હમ્દુલિલ્લાહ લાસ્ટ ટાઈમ જ્યારે તમે આવ્યા હતા અમે પણ તમારું એક શોર્ટ ઇન્ટરવ્યૂ લીધા હતા અને એ પણ તમારી ખિદમતો અને તમારી સર્વિસીસ જે કોમ પ્રત્યે છે એ તમે અલ્હમ્દુલિલ્લાહ એને બહુ જ આગળ વધાવ્યા ને આજે એની ખુશ્બુ અલ્હમ્દુલિલ્લાહ અમે યુટ્યુબની અંદર, ઇન્ટરનેટની અંદર અને અહીંયા સુધી અમે મહેસૂસ કરે છે અને એનું અસર અલ્હમ્દુલિલ્લાહ આપણી કોમમાં પણ થાય છે અને એને આગળ વધારવાની સખત જરૂર છે. તો ફક્ત હું એટલો જ કહીશ અને તમારા સાથે એ જ પૂછ્યા કરીશ કે જ્યાં સુધી અમે એક ફેરે તમારા સાથે લાસ્ટ ટાઈમ અહીંયા આવ્યા હતા અને ઇન્ટરવ્યૂ પણ લીધા હતા અને આપણા ખોજા ટીવી પણ એ ઇન્ટરવ્યૂને જોઈ છે. તો આપણું કામ જે છે જે તમે ખિદમત કરી રહ્યા છો, સૌથી પહેલાં એ તમે કહો કે ફરીથી જરાક થોડું રિકેપ થઈ જાય આપણી ઓડિયન્સ માટે કે જે તમે ખિદમત કરી રહ્યા છો તબલીગી સિલસિલામાં કોણ એની અંદર શામિલ છે અને આ કામ જે પહેલાં તમે અંજામ આપ્યા હતા એને તમે કેવી રીતે અને ક્યાં સુધી અત્યારે 2016ની અંદર એટલે 2016ની અંદર આ કામ ક્યાં સુધી પહોંચ્યો છે? પ્લીઝ. સૌપ્રથમ અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર લાઇનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين وأصحابه المنتجبين ولعنة دائمة على أعدائهم وقاتلهم وغاصب حقوقهم أجمعين. સર્વે ખોજા ટીવીના સાંભળનારાઓ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહ. શેખ સાહેબ, શુક્રિયા તો તમારી કે તમે આ નાચીસ બંદાને તમે આ ઇન્ટરવ્યૂનો મોકો આપ્યા છો અને ઇન્શાલ્લાહ કોશિશ કરશું કે તમારા સવાલ ઉપર આપણે ઇન્શાલ્લાહ જવાબ આપીએ. તમે જે કહો છો કે અમે ખિદમત કરીએ છીએ, અમે ખિદમત નથી કરતા, આખી કોમ ખિદમત કરે છે. યાની કે અગર જો કોમનો સાથ ન હોત, અગર જો દુઆ દેવાવાળાનો સાથ ન હોત, અગર જો માવતરોનો સાથ ન હોત, અગર જો સખી બિરાદરોનો સાથ ન હોત તો એક કોમના અંદરમાં એક માસૂમ પણ કંઈ ના કરી શકે. માસૂમ હોય ને કોમનો સાથ ના હોય તો પછી માસૂમ પણ બિચારા એ લોકોને કોરમાં બેસવું પડે. તો આ ખૂબી આપણી કોમની છે અલ્હમ્દુલિલ્લાહ. ચાહે ખોજા કોમ જ્યાં પણ દુનિયાના ખૂણાના અંદરમાં હોય, હરેક જ્યારે તબલીગની વાત સાંભળે છે ત્યારે એ લોકો ખુદ પોતે સાથ આપતા હોય છે, અમુક લોકો ઉત્તેજન આપતા હોય છે, દુઆઓ આપતા હોય છે અને જે વધારે તબલીગના અંદરમાં સાથ જે છે એ આપણે કહે છે ને માલિક ખદીજા કે જ્યાં સુધી આ ફિનાન્શિયલ સાથ ન હોય ત્યાં સુધી કંઈ કામ આગળ ન વધી શકે. તો તમારો પહેલો સવાલ ઇન્શાલ્લાહ તમે જે પેશ કરશો એનો આપણે જવાબ આપશો. ઇન્ટ્રોડક્શનના અંદરમાં એ છે કે તમે સવાલ કર્યા કે કોણ અંદરમાં છે. જો તમે ઇનિસ્માના મેમ્બરો પૂછતા હોય તો હું તો કહું છું કે આખી કોમ મેમ્બર છે અલ્હમ્દુલિલ્લાહ. બધા અંદરમાં આપણે બધા શામિલ છે અંદરમાં. પણ હવે એક ઓફિસ છે ને એક બ્યુરો છે તો એના અંદરમાં પછી જે પ્રમાણે જમાતોના અંદરમાં આપણે કાઉન્સિલોના અંદરમાં કે યુનિયનના અંદરમાં મેનેજમેન્ટ હોય છે. તો સૌથી હું શરૂ કરીશ આપણા પ્રેઝિડન્ટ ધોનેર જેને કહે છે કે પ્રમુખ ઇફ્તિખારી એટલે પ્રેઝિડન્ટ ધોનેર એના અંદરમાં હાજ આપણા રઝાલીભાઈ હિરજી છે કે જે માશાલ્લાહ આટલા જમાનો થયા તબલીગના અંદરમાં પોતે છે અને એના ગીતથી, એના આઈડિયાથી અને એના વિચારોથી જેટલા પણ બધે શેખ લોકો છે, જેટલા બધે તબલીગ કરવાવાળા છે, અમે સાથે મળીને એના પાસેથી સલાહ સૂચના લઈને અમે કોશિશો કરતા હોય છે. ત્યાર પછી પ્રમુખ ઓફિશિયલ જે છે એટલે પ્રેઝિડન્ટ અને એક્ઝર્સિસ આપણા હાજ મોહમ્મદ રઝા ખમીસ કે જે મરહૂમ અબ્દુલ મોમીનની જગ્યામાં પોતે પ્રમુખ થયા
અને પછી એના વિસ પ્રેસિડન્ટ છે એ આપણા શેખ હનીફ સાહેબ છે કે જેના હાથમાં આખું છે એરા સાંત્ર રસુલ અકરમ કે જેના અંદરમાં એરવેસ ને જે આખું બધું છે એ એના હાથમાં છે. અને ત્યાર પછી સેક્રેટરી જનરલ જે છે આપણા શેખ મુનીર સાહેબ છે કે જે મરહૂમ રોશનભાઈ જમીલ ખુદા બંને મરહૂમોને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. તો અબ્દુલ મોમિન મરહૂમની જગ્યામાં આપણે અલહાજ મોહમ્મદ રઝા ખમીસ આવ્યા અને મરહૂમ રોશન જમીલના જગ્યામાં શેખ મુનીર આવ્યા. અને શેખ મુનીરના પાસે બે એના કોન્સૈયર છે, એક શેખ યુનુસ છે હસન અલી અને એક શેખ ઝાકિર છે, શેખ ઝાકિર નૂર મોહમ્મદ. ત્યાર પછી આપણા પાસે ત્રેઝોરીએ છે એટલે આપણા પાસે ખજાનચી છે કે જેનું નામ શેખ તહેસીન છે અસગર અલી. અને જે મુજ સેવકજી છે સૌથી નીચામાં નીચો જે ઓલો છે દરજ્જો અથવા તો લોકો મને જે જગ્યા આપ્યા છે એ છે રિલેશન એક્સટેરિયર કે જેને આપણે ઇનિસમાન અંબાસાદ તરીકે હું ઓળખાવું છું. સાવ એક આપણે સાવ મામૂલી ખિદમત કરી રહ્યા છે કે જે ઇન્શાલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ તઆલા એ ખિદમતને સર્વે પાસેથી કબૂલ કરે અને એ જ પ્રમાણે આખી કોમ ઉત્તેજન આપતા રહે જેથી કરીને ઇમામ ઝમાન સલામનું મિશન જે છે ઓર આપણે આગળ વધારી શકીએ. હસન તુમ શેખુના માશાલ્લાહ કે જે તમે તમારી ઓફિસ બોડી જે છે એનું તમે ઇન્ટ્રોડક્શન કરાવ્યા, અમે ખુશી થઈ. પણ તમે એમ કીધા કે તમારું તો લાસ્ટ તબકો છે માશાલ્લાહ, અમે એમ કે એમ્બેસેડર છો તમે, એટલે તમે તમારી ઓફિસ બ્યુરોને જે છે એ લોકો ઓળખે છે તમારા થકી. તો તમે તો એક સ્ક્રીન પ્લે રોલ છો માશાલ્લાહ. તો તમારું તો માશાલ્લાહ એકદમ મહત્વ રોલ છે ને તમે હંમેશા ખિદમત માટે આગળ આવો છો અને જેટલી તકલીફો સામનો થાય છે એ તમને એને માશાલ્લાહ સબર કરી અને હિંમતથી પણ બીજાને પણ હિંમત આપો છો જેથી કરીને તમારી જેટલી પણ બોડી છે એને કાંઈ આંચ અને ઝટકો ના આવે. તો તમારું તો માશાલ્લાહ ખાસ સ્ટેજ છે. અલ્લાહ તમને સલામત રાખે ને ઇન્શાઅલ્લાહ તાલા એવી જ એમ્બેસેડરસી જે છે આપણે બાકી રાખે આપણે ઇમામ ઝમાના સુધી એ પહોંચે ઇન્શાઅલ્લાહ તાલા. તો મારા ઓડિયન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત તો એ જ છે કે હમણાં જેવી રીતે એ ખાસ વાત કર્યા હતા કે આખી કોમ એની અંદર ઇન્વોલ્વ છે. વાકઈ મને આ જુમલો એ નુકતો મને એકદમ ગમી ગયું કે ખરેખર અમે એ સવાલ પોતપોતાને કરવું જોઈએ કે અમે આખી કોમ તરીકેથી જ્યારે એક એક ઇન્સાન કાંઈ કરતો હોય, ખિદમત કરતો હોય તો એની તાકાત બીજી જાતની હોય છે. પણ જ્યારે એક આખી કોમ જમા થઈને દીનની ખિદમત કરે છે તો એની તાકાત દોબાલા થઈ જાય છે. તો શુક્રિયા તમારું, જઝાકલ્લા. તો શેખ સાહેબ લાસ્ટ સફરે એ તમારી તબલીગનું જે તમે કીધા કે એરવેસ પણ છે અને બીજી હૌઝા મદરેસા વગેરે, તો પછી લાસ્ટ ટાઈમ અમે જે છે અમુક મસ્જિદોની બારામાં અમે લાસ્ટ ટાઈમ ચર્ચા કર્યા હતા. તો લાસ્ટ ટાઈમ તમે કીધા હતા કે અમુક ગામડાઓ છે જેનું નામ મને યાદ નથી કારણ કે ઇટ ઇઝ વેરી હાર્ડ ફોર મી કે એનું નામ, તો જરાક તમે એ નામને રિપીટ કરશો તો જરાક આપણી ઓડિયન્સને પણ યાદ આવી જાય. તો અને અત્યારે અને બીજા અમુક ક્યાં નવા દેશો છે, ગામડાઓ છે કે જેની અંદર તમે મસ્જિદની સ્થાપના કર્યા છો તો જેથી કરીને આપણી યાદીમાં આવી જાય. શુક્રિયા. શેખ સાહેબ જવાબ આપો એના મોર એક વસ્તુ કે જે ઇન્શાલ્લાહ કોમ જે આપણને ઉત્તેજન અને મદદ કરે છે એના અંદરમાં ઓર વધારે એ લોકોને જોશ ચરે એના માટે એક હદીસ હું પેશ કરું છું કે આપણા માસૂમો ઇરશાદ ફરમાવે છે કે અગર જો કોઈ કામ ઉપર એક બીજો કોઈ રાજી થઈ જાય તો એ હવે કામ સારું હોય તો એના અજરમાં પોતે શરીક થઈ જાય છે અને અગર જો ખરાબ કામ હોય ને રાજી થઈ જાય તો એના ગુનામાં પોતે શરીક થઈ જાય છે. એટલે બે તરફ છે. તો હવે જે લોકો આ તબલીગના અંદરમાં લોકો રાજી છે અને જે લોકો એમ વિચાર કરે છે કે સારું કામ થઈ રહ્યું છે તો એ ખાલી રાજી જ હોવું એ શરીક કરી નાખે છે અજર અને સવાબના અંદરમાં. અને બીજો પોઈન્ટ એ છે કે ઉત્તેજન માટે શેખ સાહેબ તમે ઇન્શાલ્લાહ મસ્જિદોના આપણે પ્રોગ્રેસ બારામાં સવાલ કર્યા કે ક્યાં ક્યાં મસ્જિદો થઈ ગઈ છે, આપણે ઇન્શાલ્લાહ એનો જવાબ આપણે આપશું. પણ એના પહેલાં આજે ઇન્શાલ્લાહ આપણે આખરમાં પણ ઇન્શાલ્લાહ ચર્ચા કરશું કે તબલીગના મહત્વતા અને ઇમ્પોર્ટન્સ બારામાં. તો મસ્જિદ જે છે ખુદાનું ઘર છે અને અગર જો કોઈ ખુદાના ઘરને તામીર કરે ઓમાં આપણે ખુદાના ઘરને તામીર કરે, આબાદ કરે. હવે આબાદ કરવું જે છે બનાવવાના અંદરમાં હોય, જે પૈસા આપ્યા હોય
અથવા હાજરી આપે અથવા તો પછી એને કંઈક દેખરેખ રાખે વગેરે આ બધું તામીરના અંદરમાં આવી જાય છે. તો એના બારામાં કુરાન શરીફના અંદરમાં એક બહુ જ લાંબી આયત છે કે જે આયત ઇન્શાલ્લાહ આપણે બીજી વખત એના બારામાં ચર્ચા કરશું. એ મસ્જિદ અગર જો કોઈ ખુદાનું ઘર છે એ ખુદાના ઘરને અગર જો કોઈ બનાવીને સજીવન કરે તો અલ્લાહ સુબહાનહુ વતાલા એક તો જન્નતમાં એના માટે ઘર બનાવી દેશે, એ તો એમાં કંઈ શંક નથી. પણ ખુદા દુનિયાના અંદરમાં એની ઘરને એટલે આપણે ખુદાના ઘરની હિફાજત કરી બનાવે તો ખુદા આપણા ઘરોને પણ હિફાજત કરે છે અને આપણે આપણા ઘરને ખુદા હિફાજત કરે છે. તો હવે શરૂઆતમાં તમને કહે છે ને કે આપણા પાસે કંઈ એટલી મોયાને પોસિબિલિટી નહોતી અને જે મરહૂમ રોશન જમીલ રોશન મામા ખુદા એને એને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે, પોતે જે મોયંદે ભોરથી પોતે જે કામ કરતા હતા અને હકીકતમાં 1 જણો 20 જણાનું કામ કરતા હતા. હવે એ વખતના અંદરમાં એવું હતું કે કાંઈ એટલી બધી કંઈ પોસિબિલિટી નહોતી. તો મસ્જિદો આપણે એ વખતના અંદરમાં લાકડાની બનાવતા હતા. તો બાકીના જે મુસલમાન ભાઈઓ છે એ બાકીના ખાસ કરીને એમ લખેલું કે આપણે એક અહલે બેતના માનવવાળા છે આપણે અલ્હમ્દુલિલ્લાહ, અને એક જે છે બની ઉમૈયાના માનવવાળા છે કે જે બધા એને ઓળખે, આપણે નામ દેવાની જરૂર નથી. અને ત્રીજો જે ગીરો છે ને જે ઝાઝા છે એ વચમાં છે, નોર્મલ મુસલમાન હોય જેના અંદરમાં શાફી મઝહબ હોય કે જેના અંદરમાં સૂફી હોય કે વગેરે વગેરે, એ લોકો નોર્મલ વચમાં હોય છે. તો હવે ઓલા લોકો મુસલમાનોને ખરાબ વાતો આપણા વિરોધમાં એ લોકો કંઈક પત્ર મોકલાવતા હોય વગેરે વગેરે, એ લોકો બયાન કરતા હોય નેગેટિવ. હવે એના અંદરમાં વચમાં જે મુસલમાનો છે એ લોકો હેરાન હતા આજથી 20-25 વર્ષ પહેલાં. હવે અહલે બેતનો મઝહબ પ્રચાર થતો હતો તો એ લોકો આવીને કહેતા હતા કે આ લોકો પાસે મસ્જિદ પણ નથી, જો એ લોકો ભારે ઘરમાં એ લોકો બધાનું ક્રિયા કરે છે તો એક દિવસ એ લોકો ખતમ થઈ જશે અને એ લોકો અમને જાણે કે પાયો મજબૂત નથી. હવે એ મતલબ કે આપણા માટે બહુ મોટો ચેલેન્જ હતું કે આપણે ખુદાનું કામ કરવું છે, આપણા પાસે ખુદાનું ઘર એટલે મસ્જિદ નથી, તો કેમ આપણે કરશું. અલ્હમ્દુલિલ્લાહ કે તમે એમ લખી લો કે રોશન મામા મરહૂમની જિંદગીના અંદરમાં જે કોઈને ખબર નહોતી કે શું કામ થતું હતું, પણ જ્યારે પોતે ઇન્તેકાલ પામ્યા ત્યારે માણસોને આંખ ખુલી કે આ તો બહુ મોટું જબરદસ્ત કામ થઈ રહ્યું છે. ત્યાર પછી બાકીના લોકોને આંખ ખુલી કે મદદ કરવા જેવું છે. અને અલ્હમ્દુલિલ્લાહ ત્યાર પછી આપણે બધી મસ્જિદો જે છે આપણે સ્ટાન્ડાર્ડ મસ્જિદ બનાવીએ છીએ 300 મીટર આંધ્યોર એટલે પાણાની મસ્જિદ મિનાર અને ગુબાની સાથે. હવે એ મસ્જિદોના મોડ જે લોકો મસ્જિદ બનાવી હોય એ લોકોનો પણ આપણે જિક્ર કરે, કારણ કે એવું ના હોય કે આ નવી કમિટી આવી એના પછી જે કામ થયું એનો પણ આપણે ઉલ્લેખ કરે ને એના મોડને આપણે ભૂલી જાય તો ઇન્સાફ ન કહેવાય. તો ચાલો હું તમને તરત જલ્દી હું તમને બયાન કરી નાખું કે મરહૂમ રોશન મામાના ટાઈમના અંદરમાં જેમ કે નથી મોરંદાવા જે ટાઉન છે જેના અંદરમાં તબલીગ શરૂ થઈ 1 જાણાથી, એ આશોરાના જુલુસના બરકતથી 1 જાણો જે શિયા થયો એ તબલીગની શરૂઆત મોરંદાવા શહેરથી થયો. એના અંદરમાં આપણા અલ્હાજ યાવર અબ્દુલ રસૂલ એ આપણને બહુ જ આલિશાન મસ્જિદ બનાવી દીધા છે. એટલે હું આજે વાત કરું છું ઇનિસ્માના હેઠળ જે તબલીગ થઈ રહી છે. આપણા ઇનિસ્મા સિવાય બહુ ઘણા લોકો આપણે ગ્રુપ જે છે તબલીગ કરે છે, એ બધાનો આપણે શુક્રિયા અદા કરે છે. ને હું તો કહું છું કે અગર જો 100 ગ્રુપ હોય ને તો એ પણ ઓછું છે મડેગાસ્કાર માટે. આ તો લગભગ 5-6 ગ્રુપમાં ઊભા રહી ગયા છે. હજી બહુ મેદાન મોટું છે ને વિશાળ છે. તો આપણે હું જે વાત કરું છું ઇનિસ્માની વાત છે. તો મોરનાવાની અંદરમાં એક આલિશાન મસ્જિદ આપણા અલ્હાજ યાવર અબ્દુલ રસૂલ જી સાહેબ છે એ આપણને બનાવી દીધા. ત્યાર પછી એમ લખી લો કે આગળ જમાનાના અંદરમાં ફેમિલી લખુભાઈ તરફથી એક મસ્જિદ હતી મનાકારના ઇલાકામાં. પછી ફેમિલી આપણા બુઝુર્ગ છે અલ્હાજ મમુ સોકોમો ખુદા એની હિફાજત કરે, એ પણ આપણે નુસીબેને ગામડામાં એક મસ્જિદ બનાવી દીધી હતી. ત્યાર પછી અલ્હાજ રઝાલીભાઈ હિરજી કે જે નાતુ ગામના અંદરમાં એક બહુ જબરદસ્ત મસ્જિદ અને સ્કૂલને બધું પોતે તામીર અમારા થઈ રહ્યું છે. ઇન્શાલ્લાહ નજીકમાં એનું ઇનોગ્રેશન થશે. અને એના સિવાય ફામી લુકી કે જે નાઝા ઇલેક્ટ્રોનિકથી વખણાય છે એ પહેલા જમાનાના અંદરમાં એ લોકો બહુ જ મરહૂમ રોશન મામાને મદદ કરી ચૂક્યા હતા અને મસ્જિદો બધી ત્યારે બનતી હતી. હવે મરહૂમ રોશન મામાના ઇન્તેકાલ પછી આ 5 વર્ષના અંદરમાં જે હું તમને રિપોર્ટ આપું છું, આ 5 વર્ષના અંદરમાં આપણે જે આંધ્યોર યાની કે આપણે સિમેન્ટની મસ્જિદ જે બનાવ્યા, આપણે 7મી મસ્જિદનું હમણાં ઉદ્ઘાટન કરીને આપણે હમણાં આવ્યા છે લગભગ 1-1.5 મહિનો પહેલાં. તો પહેલી મસ્જિદ છે મહાવેલુમાં
બીજી મસ્જિદ છે, પહેલી મસ્જિદ ઇમામ ઝમાન સલામના નામથી છે, મસ્જિદ ઇમામ મહેંદી સાહેબ ઝમાન અઝલ્લાહ તાલા ફરજો શરીફ. ત્યાર પછી માસુબે કરીને એક ગામ છે મનકારાના સાઈડમાં, એના અંદરમાં મસ્જિદ સૈયદા માસુમાઈ કુમ. હા, પછી ત્રીજા નંબરમાં છે આપણે મસ્જિદ મજિંગામાં, મસ્જિદ જનાબે ખદીજત અલ કુબરા. પછી ત્યાર પછી આંબીલોબે ગામમાં છે મસ્જિદ સૈયદ આમિના બિનતે વહાબ. પછી નુસીબે હેલવિલમાં મસ્જિદ ઇમામ સજ્જાદ અલી સલામ. ત્યાર પછી જમંજારીના અંદરમાં મસ્જિદ ઇમામ અલ બાકર અલી સલામ, અને અમારા છેલ્લે જે હતું મસ્જિદ ઇમામ અસાદિક અલી સલામ આંબાંજા ટાઉન અંદરમાં. અને સાથે સાથે 3 સ્કૂલો હતી કે જે આપણે સાથે સાથે સ્કૂલ પણ બનાવે છે. આપણે મુસલમાન લોકોને આપણે સ્પિરિચ્યુઅલ તરફ પણ આપણે દાવત આપીએ છીએ, અને આપણે ભણતર તરફ પણ આપણે દાવત આપીએ છીએ કે એ લોકો પણ કંઈક ભણીને આગળ વધે. અને આ વર્ષના અંદરમાં જે આપણું પ્લાનિંગ છે એ બીજી 2 મસ્જિદો છે ઇન્શાલ્લાહ, કે જેનું ઇન્શાલ્લાહ ફાઉન્ડેશન આપણે રાખશું એકાદ મહિનામાં, અને એ પણ ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશું કે ડિસેમ્બર સુધી આ 2 મસ્જિદ એટલે નંબર 9 સુધી આ મસ્જિદો અલ્હમ્દુલિલ્લાહ ખુદાના ફઝલ કરમથી, મોમિનોના દુઆથી અને અહલે બેતના બરકતથી અને અલ્લાહ સુબ્હાનહુ તઆલાના સાથથી આ મસ્જિદોટાની તામીર થઈ રહી છે. અહસંત, માશાલ્લાહ, થેન્ક યુ વેરી મચ કે જે તમે શોર્ટ ટાઈમની અંદર આ એક શોર્ટ રિપોર્ટ તમે આપ્યા. ખરેખર જાણે અમે એ સાંભળીએ છીએ કે આપણા મરહૂમ જે છે બુઝુર્ગો કેવી ખિદમત કરી રહ્યા છે, અને સાથે સાથે તમે પોતે વિચાર કરો કે જે અલ્લાહનું નામને બાકી રાખે છે, અલ્લાહ એમનું નામ પણ પોતે બાકી રાખે છે. ને અમે આ બધી વાતો સાંભળીને આપણે ઇન્સ્પાયર થાય છે કે એ લોકો આપણા કોમના હીરોઝ છે. આપણે હીરોની તલાશ કરે છે. દે આર ધ હીરોઝ ઓફ અવર કમ્યુનિટી. એ લોકો આપણા કોમના એક હીરોઝ છે. જો આપણે એ લોકોના હીરોઝને ફરામોશ કરી જાય, નજરઅંદાજ કરી જાય યા ભૂલી જાય, તો ખરેખર આ એક બેવફાઈ કહેવાય છે, ના ઇન્સાફી કહેવાય છે. તો દોસ્તો, આજે અમે જે શ્વાસ લઈએ છીએ અલ્હમ્દુલિલ્લાહ તાલા, આપણે એમ કરીએ કે ઇબાદતના मैदाનમાં રૂહાનિયત આપણે હાસિલ કરે છે, એ બધી આપણી બુઝુર્ગોની કુરબાનીનો ખાસ નતીજો છે. તો શુક્રિયા તમારું. ઇન્શાઅલ્લાહ તાલા આ એક નાનકડો આપણે બ્રેક લઈ લે અને ફરીથી અમે તમારી ખિદમતમાં હાજર થાય છે. તો શેખ સાબિર આપણે અહીંયા જ હાજર છે, મોજૂદ છે, અને ઘણી ઘણી વાતો એનાથી આપણે સાંભળશું અને ઇન્સ્પાયર તરીકેથી પોતાની જિંદગીની અંદર આપણે શામિલ કરશું.